સુભાષભાઈ વિપંડિયા પોતે સર્જન ડૉક્ટર છે. મૂળ પુંચરી ગામના છે અને હાલ મોડાસા ખાતે રહે છે. એમનો પુત્ર ડૉક્ટર હર્ષ પંડ્યા સુરત ખાતે મેડિકલ કોલેજના પીજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા હતા. એમનું સુરત મેડિકલ કોલેજમાં પીજી હોસ્ટેલમાં આત્મહત્યા કરી. તેઓ પીજી ફર્સ્ટ યર માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતા જુનિયર ડૉક્ટર હર્ષને અલગ અલગ રીતે ડૉક્ટર દીક્ષિતા, ડૉક્ટર નિરાલી, ડૉક્ટર હિના અને ડૉક્ટર અનુજ આ ચારેય ડૉક્ટરો પરેશાન કરતા. જેમ કે રૂમમાં પૂરી દેવા, એમની સાથે ગુલામ જેવું વર્તન કરવું, પગ દબાવવા, હલકા શબ્દોથી નવાજતા, અપશબ્દો બોલતા, આવું તો ઘણું કરતા, જે આ લોકોને વિકૃત માનસિકતા દર્શાવે છે. અનેકવાર ડીન અને ઉપરી અધિકારીઓને જણાવ્યા છતાં કોઈએ દરકાર ન દાખવી. મેનેજમેન્ટ અને એચઓડી તો એટલા સુધી કહે છે કે તમે નવી વહુ જેવા છો, તમારે આ બધું સહન કરવું જ રહ્યું. કદાચ આનો મતલબ એવો પણ હોઈ શકે કે આ બધાની મિલીભગત હોઈ શકે. આપણો સમાજ મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાની વાતો કરે છે, તો શું મહિલાઓ આવા કામ કરવા પુરુષ સમોવડી નહીં? એનાથી આગળ નીકળી કોઈ મહિલા સાથે આવો બનાવ બન્યો હોય તો ઘણા સંગઠનો ઊભા થાત, પણ એક પુરુષને ન્યાય કોણ અપાવશે? આ બધા ડૉક્ટર જુનિયર ડૉક્ટરોને ઓર્ડર કરે એટલે એમણે હાજર થઈ જ જવાનું. આ ઘટનાની જાણ બનાવના દિવસ પહેલાં લેખિત અને મૌખિક રીતે ડૉક્ટર સુમૈયા મુલ્લાને ફરિયાદ કરેલી, પણ ફરિયાદને મજાક બનાવી હસી કાઢ્યો અને કોઈ પગલાં ન લીધા. આત્મહત્યાના બનાવ બન્યા બાદ પોલીસ સીસીટીવી ફૂટેજ આપવામાં પણ મેનેજમેન્ટ ગલ્લાતલ્લા કરી રહ્યું છે. સિનિયરોને માત્ર સસ્પેન્ડ કરાયા અને પ્રોફેસરોને શોકોઝ નોટિસ અપાઈ. પણ શું આ પહેલાં પણ 4 જુનિયર ડૉક્ટરોના શંકાસ્પદ મોત થયેલા છે? તો શું આ મેડિકલ કોલેજમાં રેગિંગ બંધ થશે કે નહીં? દોષીને સજા ન થાય તો આગળ પણ ફરીથી આવું બન્યા જ કરવાનું. તો તમે જ કહો કે આ દોષિતોને શું સજા થવી જોઈએ? શું માત્ર સસ્પેન્ડ કરવાથી પૂરું થઈ જાય? જે મા બાપનો એકનો એક લાડકવાયો કાળજાનો કટકો ખોયો હોય એ રાહ જોઈ રહ્યા હોય કે મારો દીકરો ભણીને ઘરે આવશે, એના બદલે એની લાશ ઘરે આવે ત્યારે એમના ઉપર શું વીતી હશે? રેગિંગ જેવી બધીને જો નેસ્તનાબૂદ કરવામાં નહીં આવે તો આ જ રીતે આજે ડૉક્ટર સુભાષભાઈએ કાળજાનો કટકો ખોયો છે તો કાલે બીજા કોઈના કાળજાનો કટકો હશે. ડૉક્ટર હર્ષને ન્યાય મળે અને દોષિતોને આકરી સજા મળે એટલે પરિવાર અને પૂરા સમાજની માંગ છે. રિપોર્ટર નૈના પાટીલ. આભાર માનું છું. મારી માગણી છે કે આરોપીઓની તાત્કાલિક પકડ થાય. આ જે બાબાનું મૃત્યુ છે એ મને અપૂરતું લાગે છે, શંકાસ્પદ લાગે છે અને ગુનેગારોને સમયસર ધરપકડ થવી જોઈએ. અને જો સમયસર ધરપકડ ના થાય તો મારા આગળ જવાની કાર્યવાહી કરવાની ફરજ પડે. બધાને હું વિનંતી કરું છું કે આને યોગ્ય રીતે તપાસ કરે, સત્ય બહાર લાવે. સત્ય બહાર લાવ્યા પછી જેણે પણ આ ગુનાહિત કૃત્ય કર્યું છે એની કૃત્ય પ્રમાણે એને સજા મળે તો જ મારા બાબાને સાચી શ્રદ્ધાંજલિ મળશે અને તો જ એને ન્યાય મળશે એવી મારી માગણી છે. સર, અત્યાર સુધીમાં તપાસ ચાલી રહી છે, આપણે નિવેદન પણ નોંધાઈને આવ્યા છે, શું આપને લાગે છે કે ન્યાય મળશે? અમે તપાસ માટે જે અમારા નિવેદનો અમે આપીને આવ્યા છીએ અને લગભગ રવિવારે અમે નિવેદન આપેલું, પણ આજ સુધી તપાસમાં શું પ્રોગ્રેસ થયો છે કંઈ બહુ ખ્યાલ નથી, કારણ કે અમે અહીંયા સામાજિક વિધિમાંથી હજુ પણ નવરા પડી જાય. સાહેબ, આયોગ પણ આવ્યું હતું, ત્યાંના ડીસીપી સાહેબ પણ આવ્યા હતા, આપણે શું સાંકળા પડે? એમણે સાતત્યને આપી કે તમારી શું માંગ છે અને તમારી શું પ્રશ્નો છે તો મને તો મેં એવું કહેલું કે ભાઈ અમારા પ્રશ્નો તો મારું જે બાળક હતું જતું રહ્યું છે, પણ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ના થાય, ભવિષ્યમાં કોઈ બાળકને આવી અસર ના થાય અને જે બાળક જે શાંતિથી ભણે આ જે પ્રથા છે એ સંપૂર્ણપણે વાસ્તવિક રીતે નિર્મૂળ થાય એવી અમારી માગણી છે. સાહેબ, અત્યાર સુધીમાં આરોપીઓની અટકાયત કરી એવા કોઈ સમાચાર આવ્યા છે? મેં એવા કોઈ સમાચાર હજુ સુધી જાણે નથી. આગળ શું માગે તમારે? માગ એ જ છે કે ભાઈ તાત્કાલિક આ જે આરોપીઓ છે એની ધરપકડ થાય, એની યોગ્ય તપાસ થાય અને તપાસની અંદર જે પણ જેણે પણ ગુનાહિત કૃત્ય કર્યું છે એને તાત્કાલિક સજા કરવી જોઈએ. વોટ માટે પણ મને શંકાસ્પદ લાગે છે. આ બધી જ તપાસ કાર્યવાહી થવી જોઈએ અને તો જ મારા બાબાને સાચો ન્યાય મળે એવું કરે. સાહેબ, રેગિંગ જેવી ઘટના ભવિષ્યમાં ના બને એ વખતે સરકારને શું મેસેજ આપો? સરકારનો મેસેજ તો ક્લિયર છે કે ભાઈ આ વસ્તુ બંધ થવી જોઈએ. ગાઈડલાઇન છે બધાની કે રેગિંગ એક ક્રિમિનલ પ્રથા છે, એ ગેરકાયદેસર પ્રથા છે, એ કોઈપણ પ્રકારની સફાઈ લેવાની નહીં, પણ પાછલા પાણી આ બધી વસ્તુઓ એ ચાલતી છે. આજનો કાર્યક્રમ અમારા સમાજના અને તમામ સમાજના મિત્રોએ બાબા માટે સ્કેન્ડલ માથું આપી અને એને શ્રદ્ધાંજલિ આપી અને આપણા પ્રશ્નોને વાર્તા આપી અને ઉપર દબાણ થાય એવું કર્યું.
ચલો કરીએ. એના કરતાં વધારે પબ્લિક મોકલાવાનું છે ને આજે શું કાર્યક્રમ હતો શું? આજનો કાર્યક્રમ હતો મારા ભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ તરીકે બધા જ જોડાયા છે. મોડાસાના ભાઈ બહેનો બધા ભાઈઓ આજે જોડાયા છે અને મારા ભાઈને સાચો ન્યાય મળે એ માટે અમે જોડાયા છીએ. જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓની ધરપકડ થાય એમને જે સજા મળે અને મારા ભાઈને ન્યાય મળે એના માટે અમે આજે ભેગા થયા છે. અને આ બધા ભાઈ બહેનોનું ખૂબ અભિનંદન કરું છું કે અમારા દુઃખની સાથે સહકાર ઓકે. નિવેદનો લીધા સમયસર લીધા છે પણ જે કોલેજ પ્રશાસન તરફથી જે તપાસ થઈ રહી છે એન્ટી રેગિંગ કમિટી એમાં બહુ જે શંકાસ્પદ વસ્તુ છે. કારણ કે જે પણ બનાવ બન્યા એના જે રિટર્ન નોંધ છે એ એન્ટી રેગિંગ કમિટીને આપવામાં આવેલ છે અહેવાલ, પણ એક અહેવાલ એમણે છુપાયો છે. યુનિવર્સિટીમાં જે રજૂ કરવાનો અહેવાલ આવે છુપાયો છે અને એના કારણે એમના સામે તો ખરેખર ગંભીર આક્ષેપો, કારણ કે એમની તપાસમાં બહુ જ શંકાસ્પદ બાબત છે. સર આયોગ પણ આવ્યું, સારા સુરતના ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા, આપણને શું સાંત્વના આપ્યું? સાંત્વના આપ્યું એમને કે તમને ચોક્કસ ન્યાય મળશે, તમારી જે કંઈ માગણીઓ કરો. અમે એક જ માગણી કરી કે ભાઈ ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય, કોઈ બાળક આત્મહત્યા કરે એ પ્રત્યે આત્મહત્યા કરે એવી રીતના ના પ્રેરાય એવી કડકમાં કડક કાર્યવાહી થઈ.